સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ વક્તાપુર ગામ પાસે યાત્રી સુરક્ષા અભિયાન યોજાયો હતો। પશ્ચિમ રેલવે આરપીએફ અમદાવાદના નિર્દેશાનુસાર હિંમતનગર આરપીએફના પીએસઆઈ હરેશ ચૌહાણ તેમજ સ્ટાફના માણસો દ્વારા આજ રોજ તારીખ 3/3/2025ના રોજ હિંમતનગરની નજીક આવેલ વક્તાપુર ગળા ગામ પાસે રેલવે અંડરબ્રિજ નજીક આજુબાજુમાં રહેતા ગામના લોકોને બોલાવી હિંમતનગરથી ખેડબ્રહ્માની નવી બ્રોડ ગેજ લાઇનનું કાર્ય ચાલુ હોવાથી તેમજ થોડા મહિનામાં નવી રેલગાડીઓ પણ ચાલુ થઈ જવાની હોવાથી આજુબાજુના રહેતા ગામના લોકોને રેલવે લાઇન પર નહીં ચાલવા, પોતાના પાલતુ જાનવરોના રેલવે લાઇનની આસપાસ નહીં આવવા તેમજ પોતાના બાળકોને રેલવે લાઇનથી દૂર રાખવા તેમજ રેલવે લાઇન તેમજ ગાડી પર પથ્થર નહીં ફેંકવા બાબત જાગૃત અભિયાન કરવામાં આવે। આ બાબતનું કડક રીતે પાલન કરવા માટે નિર્દેશ આપવામાં આવે। આ બાબતનું અમલ ન કરવાથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। તે બાબત પણ જાગૃત કરવામાં આવે છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલ ચાંપલાનાર ગામમાં કેનાલ ઉભરાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલ ચાંપલાનાર ગામમાં કેનાલ ઉભરાઈ હતી, જેમાં હાલમાં કેનાલ સિંચાઈ માટે પાણી છોડાયું હતું। જો કે કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ઉભરાઈ હતી। કેનાલ ઉભરાતા ઘઉં તેમજ બટાકાના વાવેલા પાક પાણીમાં ગરકાવ થયો હતો। તૈયાર થયેલા પાકમાં પાણી આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ સર્જાઈ છે, જેને લઈ ખેડૂતોના પાક નુકસાનને લઈ સિંચાઈ વિભાગ સામે ભારે રોષ ફેલાયો હતો। જો કે સાબરકાંઠા, ગાંધીનગર સહિત 35 જેટલા ગામડાઓને સિંચાઈના પાણીની જરૂરિયાતને પગલે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયું હતું। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે એપ્રિલ રોડનું 50% કામ પૂરું થતાં સાંજે સાફ સફાઈ કરીને ગ્રામજનો માટે રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો। છેલ્લા 20 દિવસથી રોડનું કામકાજ ચાલુ હોવાથી સ્થાનિક તેમજ વેપારીઓને ઘણી હાલાકી ભોગવવી પડી હતી। હાલ આ રોડનું 50% કામગીરી પૂરી થતાં રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર પહેલી રમઝાન હોય છે, તો આજ રોજથી રોડ ખુલ્લો થતા તેમજ હિન્દુ સમાજને આવનારા દિવસમાં પવિત્ર હોળી અને ધૂળેટીનો તહેવાર પણ આવી રહ્યો છે। આ રોડ ખુલ્લો થતા ઘણી ખુશી દેખાઈ રહી હતી। વેપારીઓએ જણાવ્યું હતું કે 20 દિવસથી આ રોડનું કામ ચાલુ હોવાથી અમારી દુકાનને ગ્રાહક આવવાના ઓછા હતા, પણ હાલ આ રોડ ખુલ્લો થતા બજારોમાં થોડી રોનક દેખાઈ રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા એપ્રિલ રોડ સાફ સફાઈ કરીને જાહેર જનતા માટે ખુલ્લો કર્યો તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ઇલોલ તળાવ વિસ્તારના સ્થાનિકોને પણ આભાર માન્યો હતો કે કામ દરમિયાન અમને જે સાથ સહકાર આપ્યો તે બદલ ઇલોલ તળાવના વિસ્તારના સ્થાનિકો, નાગરિકો તેમજ દુકાનદારોનો આભાર માન્યો હતો। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર।